તો રાબડામાં વિશ્વંભરીના દર્શન કરી વિશ્વંભરી માતાના અને અમે આવી ગયા છીએ તિથલ. તો તમે જોઈ શકો છો, હું તમારી સાથે તિથલનો વિડીયો શેર કરીશ. તો બસ હમણાં હવે અમે જઈ રહ્યા છીએ સ્વામિનારાયણ મંદિરના બીચ પર છીએ. તો 2 બસ આવી છે એટલે બધાને આવતા આવતા થોડો ટાઈમ લાગશે. તો તમે જોઈ શકો છો, હમણાં અમે બધા જઈએ છીએ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરશું અને પછી જેને નાહવું હશે એ બીચમાં જઈને નાહશે. સમજ્યા તમે? તો ચલો, હું તમારી સાથે વિડીયો શેર કરું છું. તમને જો વિડીયો સારો લાગે તો ચેનલ જરા આગળ વધારજો. તો અહીંયા ઠેક ઠેકાણે તમે જોઈ શકો છો. માસી આ શું છે? જાંબુ. આને જાંબુ કહેવાય અને પેલા જે ગ્રીન છે એને શું કહેવાય? આને કમળક કહેવાય. આને કમળક કહેવાય ને આને જાંબુ કહેવાય. સરસ. તો અહીંયા બીચ પાસે, બીચ પર જતા પહેલા અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રીનરી બહુ ફાઇન છે. અમારા ગ્રુપના જે મેમ્બરો છે ધીરે ધીરે આવી રહ્યા છે, કારણ કે 2 બસ છે એટલે બધા એકસાથે તો ન આવી જાય ને, જેને જ્યારે આવવું હોય તેમ આવે. પણ અમે બીચનો મજા તમને જોઈએ તો સાંજના જ આવે, બરાબર કે નહીં? તો હજી તો 4 વાગી રહ્યા છે, તો જેમ સાંજ પડશે તેમ બીચમાં નાહવાની મજા આવે. ત્યાં સુધી બધા જઈને દર્શન કરશું. તો ચાલો બધા સ્વામિનારાયણ મંદિરમાં જઈને થોડા દર્શન કરી આવીએ. તો આ ગ્રીનરી તમે જોઈ શકો છો અને અહીંયાની સ્વચ્છતા બી તમે જોઈ શકો છો. કેવા સરસ સરસ છોડ છે, ફૂલ છે ને, અને આમ મજા આવી જાય જોતા જ. એવો નજારો છે ને, આમ જોતા જ ગમે એવી જગ્યા છે. તો આ કઈ જગ્યા છે? વલસાડની અંદર તિથલ આવ્યું છે અને તિથલમાં પણ 2-4 બીચ છે. તો તિથલમાં આ છે સ્વામિનારાયણ બીચ. જ્યાં તમે સ્વામિનારાયણના પેલા મંદિરમાં જશું, બધા દર્શન કરશું અને પછી દરિયાના પાણીમાં જે બધા ભૂસાકા મારશે, બરાબર ને? જેને નાહવું હશે એ લોકો નાહશે અને આપણે તો ખાલી જોવાનું અને વિડીયો જ બનાવવાના કામ છે આપણા. ખાલી આપણે નાહવું નથી. ઓકે, તો આપણે ક્યાં આવી ગયા છીએ? અમે સ્વામિનારાયણ મંદિર આવ્યા છે. અને તિથલ ક્યાં આવ્યું છે ખબર તમને? વલસાડ. પ્રોપર લોકોને કહેવાનું કે અમે વલસાડ આવ્યા છે. તો પહેલા આપણે ક્યાં દર્શન કર્યા? વિશ્વંભરીના અને ત્યાં રાબડામાં, અને ત્યાર પછી આપણે ક્યાં આવ્યા છીએ? તિથલ. અને તિથલમાં હવે આપણે પહેલા ક્યાં દર્શન કરશું? અને ત્યાર પછી આપણે બીચમાં જઈને દરિયામાં ભૂસાકા મારવાના છે. ધમાલ કરવાની છે. તો આ તમે દર્શકો મંદિર જોઈ શકો છો અને બહુ જ સરસ મંદિર છે, બહુ જ ફાઇન મંદિર છે. અને બધા જ ગ્રુપના મેમ્બરો જે છે તે તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો કે બધા જ મેમ્બરો ધીરે ધીરે અહીંયા ભેગા થયા છે અને બધા જઈએ છીએ પેલા દર્શન કરવા મંદિરમાં. તો ચાલો, મંદિરના એ દર્શન તમારી સાથે અમે શેર કરશું. તો જુઓ ગાઈસ, આને કહેવાય વાવ છે ને, આને કહેવાય વાવ છે ને. બસ તમે જોઈ શકો છો કે એમ થાય કે બસ અહીંયા જોતું જ રહેવાનું, નિહાળતું જ રહેવાનું મંદિરને. તમે મંદિરના પ્રાંગણમાં જોઈ શકો છો કે કેવી સરસ મોટી હાથીની મૂર્તિઓ મૂકેલી છે. અને હજી 4 વાગી રહ્યા છે એટલે મંદિર કદાચ બંધ છે, એટલે બધા જ વાટ જોઈને બેઠા છે કે મંદિર ક્યારે ખુલે અને ત્યારે પછી બધા એના દર્શન કરશે. આ ભક્તગણ બધા મંદિરના પ્રાંગણમાં આવી ગયા છે. બધા ભક્તોને તમે જોઈ રહ્યા છો, મંદિરના પ્રાંગણમાં આવી ગયા છે. અને આ બધા શું કરી રહ્યા છે ચાલો હું તમને બતાવું. ત્યાંથી અહીંયા બધા નાનું મોટું પોતપોતાની રીતે કામ કરતા રહે બધા. ને આ પગલા પર પાણી પડે છે અને લોકો એનું સ્વામિનારાયણ જોયું. તો આ પગલાના બધા દર્શન કરે છે, તો તમે બી કરી લેજો. આ તમે જોઈ શકો છો કે કેટલી સરસ હાથીની પ્રતિમા 2 બાજુ મૂકેલી છે. આ એક બાજુ છે અને હું તમને બતાવું, અને આ છે બીજી બાજુ, બરાબર? તો હાથીની બહુ સરસ પ્રતિમાઓ બંને બાજુ, મંદિરની બંને બાજુ નીચે મૂકેલી છે. અને નીચે સરસ મજાનું મોટું પરિસર છે અને ભક્તો બધા આવી રહ્યા છે. પણ મંદિર હજી બંધ છે, મંદિર હજી ખુલ્યું નથી.
તમે જોઈ શકો છો મંદિર ઘણું જ વિશાળ છે. તો ચલો બધા દર્શન કરવા ચાલ્યા. કરી આવ્યા દર્શન? જય સ્વામિનારાયણ. ખુલી ગયેલું છે અને તમે જોઈ શકો છો ભક્તો બધા દર્શન કરી રહ્યા છે. ભક્તો બધા દર્શન કરી રહ્યા છે. દર્શન કરીને બધા 2 મિનિટ શાંતિથી બેસી અને ભગવાનનું નામ લઈ રહ્યા છે. તો ચલો આગળ જઈને હું તમને ભગવાનના દર્શન કરાવું. સોરી રામ લક્ષ્મણ जानकी जय बोलो हनुमान की. તો આ મંદિરનું પરિસર તમે જોઈ શકો છો. બધા જ ભક્તો દર્શન કરીને બેઠા છે. તો આ છે તિથલ અને આ છોકરાની મમ્મી ખોવાઈ ગઈ છે. बेटा कहाँ तक थी आपकी मम्मी? मंदिर तक थी. ठीक है, अब मिल जाएगी, टेंशन मत लेना. ठीक है, हमने दर्शन कर लिए. अब जा रहे हैं नीचे. તમે જોઈ શકો છો દર્શન અમારા મંદિરના થઈ ગયા છે અને हम जई रहे हैं नीचे. हाँ खींचो खींचो, फोटो भी खींचो, वीडियो भी निकालो. हाँ वीडियो तो आप निकाल रहे बहुत है. वीडियो तो मैं देख लूंगी मैं. हाँ गुड. और ये विद्या जी ने मुझे दी है सुपारी और मैं मांग रही थी तो विद्या जी थैंक यू. ગાઈસ મંદિરના દર્શન કરી અને અમે હવે બધા જઈ રહ્યા છીએ નહાવા માટે દરિયામાં. તો ચલો જોઈએ કોણ કોણ નાહે છે. આ છે મંદિર અને આ મંદિરની નીચે તમે ગ્રીનરી જોઈ શકો છો. કેટલી ટોપ ગ્રીનરી છે. બાપ રે બાપ, કેટલી મહેનત છે એમની સાચવવાની. હેલ્પ ઓફ કરવું પડે બરાબર ને. બહુ સરસ મહેનત કરે છે એ લોકો સાચવવા માટે. અને એટલી જ ચોખ્ખાઈ છે, એટલી જ શાંતિ છે, એટલી જ સ્વચ્છતા છે. ત્રણેયનું પ્રતીક આ એટલે તિથલ સ્વામિનારાયણ મંદિર. તો બધા ચાલી રહ્યા છે. 4:30 વાગી રહ્યા છે અને ઠંડી ઠંડી હવા આવી રહી છે. તો તમે જોઈ શકો છો કે આ બધા આ જાંબુ ને કમરક ને ખાવા માટે ગાંડા થઈ રહ્યા છે. અમારા ગ્રુપવાળા બધા જઈ રહ્યા છે અને મને અલર્ટ કરી દીધું છે. હવે જોઈએ બેટરી કેટલી ચાલે છે કે અમારો વિડીયો બનાવજો. કાંઈ વાંધો નહીં, ચાલો બનાવી દઈએ તમારા બધાનો વિડીયો. અને આ પાણી આવી રહ્યું છે, તમે જોઈ શકો છો. આપણને તો નાવું નથી કારણ કે હું અહીંયા એક્સ્ટ્રા કપડાં નથી લાવી. અને આ પાણીના મોજા આવી રહ્યા છે અને આ પાછળ પબ્લિક છે, તમે જોઈ શકો છો. આ પાછળ પબ્લિક છે અને બસ પબ્લિક બધી જ બીચ આનંદ માણી રહી છે અને આપણે એ બધાને જોઈને વિડીયો બનાવવાનો આનંદ માણી રહ્યા છીએ. બરાબર ને? राजकुमार तेरे बिना ध्यान राजकुमार तेरे बिना न जान. आने कहेवाय जिंदगीनी મોજ હે ને? આને કહેવાય જિંદગીની મોજ અને આ લોકો બધા જિંદગીની મોજ માણી રહ્યા છે. તો પાણી મે આગ લગાવી. તો હું તો બધાને એમ જ કહું છું કે તમે ગમે એટલા ગરડા થાવ ને તો જિંદગી જીવવાની ભૂલતા નહીં. ઠીક છે? જિંદગીમાં આવી જ મજા કરતા રહેજો તો તમને જિંદગી જીવવાની બહુ મજા આવશે. तेरी याद
આનંદ કરે છે અને હું બધાને વિડીયો ઉતારવામાં મસ્ત છું. तलीन है, सब एक दूसरे के ऊपर पानी डाल रहे हैं, जिसको जो मर्जी आए वो कर रहा है. તમે જોઈ શકો છો. તમને પણ બહુ જ આનંદ આવતો હશે આ વિડીયો જોવાનો અને પ્લીઝ ફૂલ વિડીયો જોજો, સ્કીપ ના કરતા. આ જુઓ દરિયાની વચ્ચે ફૂલ આનંદ માણે છે ને, આને કહેવાય જિંદગીની મોજ. હા, ઉંમર ભલે ગમે તેટલી થઈ જાય પણ જિંદગી જીવવાની નહીં છોડવાની. જો પેલી બેન પડી ગઈ અંદર. હા, ઉંમર ભલે ગમે એટલી થઈ જાય પણ જિંદગી જીવવાની કદી નહીં છોડવાની. જિંદગીને हेलो, क्या बोलना चाहोगे आप? हेलो, मज़ा आ रहा है ना? नहीं, नाना नहीं है. તો હંમેશા જિંદગીની મોજ જ્યાં સુધી જીવતા છીએ ને અને હાથ પગ હાલે છે ને ત્યાં સુધી હું તો બધાને એમ જ કહું છું કે જિંદગીની મોજ માણતું જ રહેવાનું. કોઈ દિવસ પોતાને એમ નહીં સમજવાનું કે અમે હવે ગોંડા થઈ ગયા, અમે હવે ફરીએ તો હારા ન લાગીએ. દુનિયાની પરવા નહીં કરવાની. प्यार भी झूठा, यार भी झूठा. खाली पानी पानी करते रहो. पानी 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 पानी. वो ले लेंगे, वो मॉडलिंग में होती है ना, ऐसे अपन ले लेंगे. मैं भी स्टार्टिंग है यार. हो गया. તો મિત્રો આ લોકોનો તો પેટ ભરાતું જ નથી પાણીમાંથી. બધાને બસ રીલો જ બનાવી છે, નકરી રીલો બનાવી છે, નકરા પાણીમાં ભૂસાકા મારવા છે અને બહુ જ લાઈફને એન્જોય કરે છે. અને હું તો બધાને એ જ કહું છું કે બધાને એવું લાગે કે આપણી ઉંમર થઈ ગઈ છે. ઠીક છે, ઉંમર ભલે થઈ ગઈ હોય પણ જીવવાનું હંમેશા ચાલુ રાખવાનું, જીવવાનું બંધ નહીં કરી દેવાનું. જે દિવસ તમે જીવવાનું બંધ કરી દેશો ને એ દિવસે તમને જિંદગી બહુ જ લાગવા માંડશે. એટલે જિંદગીની દરેક પળમાં જેટલી ખુશી મળતી હોય ને એટલી ભોતી જ લેવાની. તો તમને આ વિડીયો આશા કરું છું બહુ સારો લાગ્યો હશે. તો ચાલો, જય શ્રી કૃષ્ણ. અને આ મંજુબેન અમારા નીચે પડી ગયા.